આઈ હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. હું પણ મજામાં છું. ચાલો તો આપણે આજનો આપણો આ કેમિસ્ટ્રીનો સેશન સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે આગલા લેક્ચરમાં આપણે શું જોયું હતું. તો કે આગલો લેક્ચર જો તમે અટેન્ડ કર્યો હોય તો એમાં આપણે એવું જોયું કે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એની તત્વયોગમિતિ જે છે, સ્ટોક્યોમેટ્રી જેને આપણે કહીએ છીએ, એ શું છે, એ તત્વયોગમિતિ કઈ રીતે નીકળે, તો એના માટે આપણે રાસાયણિક સમીકરણને કઈ રીતે બેલેન્સ કરવું એ જોયું હોય, રાઈટ. એમાં ઘણા બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કર્યા હોય અને હવે તમને એ સ્ટેપ આવડે, રાઈટ, કે કઈ રીતે કોઈ પણ રાસાયણિક સમીકરણને બેલેન્સ કરવું. અને બેલેન્સ રાસાયણિક સમીકરણ જે છે, સમતોલિત રાસાયણિક સમીકરણ જેને આપણે કહીએ છીએ, એમાં જે પ્રક્રિયક અને નિપજના સહગુણક છે એને આપણે શું કીધું હતું? તત્વયોગમિતિ, રાઈટ. તો તત્વયોગમિતિ હવે તમને ખ્યાલ છે. હવે ખૂબ જ અગત્યનું આજે આપણે ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે તત્વયોગમિતિ પરથી તારવી શકાતી બાબતો. જો આ અતિશય વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લાસ્ટમાં આ ટોપિકમાં આપણે કન્ક્લુડ કરતી વખતે મોલ કન્સેપ્ટને ફરીથી ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ કે એક મોલ શું છે એને, રાઈટ. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. વ્યવસ્થિત રીતે અટેન્ડ કરો. આના પરથી આમ તો કહીએ ને તો જેઈ નીટમાં પણ આમ મોલ કન્સેપ્ટનો જે બેઝિક લેક્ચર છે એ આ લેક્ચર છે. એટલે મોલ કન્સેપ્ટના જેટલા બી ક્વેશ્ચન છે એ આ લેક્ચરમાં આપણે બેઝ જોવાના છે કે કઈ રીતે પૂછાઈ શકે, રાઈટ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો આજનો આપણો ટોપિક થશે કે પ્રક્રિયાની તત્વયોગમિતિ પરથી તારવી શકાતી બાબતો. તારવી શકાતી બાબતો. ચાલો તો આમાં આપણે એક ઉદાહરણ લઈને શરૂ કરવાના છીએ કે શું શું બાબત આપણે તારવી શકીએ, રાઈટ. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ કે તત્વયોગમિતિ પરથી આપણે પહેલા મોલ તારવી શકીએ, પછી એને આપણે દળમાં કઈ રીતે તારવી શકીએ અને પછી કદમાં કઈ રીતે તારવી શકીએ. આ ત્રણ વાત અતિશય અતિ મહત્વની છે. ચાલો શરૂઆત કરીએ છીએ. તો એક ઉદાહરણ લઈ લઈએ છીએ. ઉદાહરણ આપણને આપેલું છે કોનું છે? તો કે ઉદાહરણ આપણને આપેલું છે મિથેનના દહનનું. મિથેન એટલે એ હાઇડ્રોકાર્બન છે અને હાઇડ્રોકાર્બનનું દહન થાય તો શું થાય? તો કે આપણે કહી દઈએ કે મિથેન CH4, રાઈટ. CH4 એનું દહન થાય તો ઓક્સિજનની હાજરીમાં જ દહન થાય. તો ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો શું ઉત્પન્ન થાય? કોઈ પણ હાઇડ્રોકાર્બનના દહનથી શું ઉત્પન્ન થાય? તો કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, રાઈટ. હાઇડ્રોકાર્બનનું દહન જ્યારે કરીએ તો યાદ રાખો હંમેશા શું ઉત્પન્ન થશે? તો અહીંયા ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ, રાઈટ. ચાલો હવે તમને સમીકરણ બેલેન્સ કરતા આવડે? હા, હવે તો તમને સમીકરણ બેલેન્સ કરતા આવડવું જોઈએ. ચાલો તો કહીએ છીએ સૌથી પહેલા શું કરવાનું? તો કે ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોને બેલેન્સ કરવાના. ઓક્સિજન હાઇડ્રોજન સિવાય કાર્બન ઓલરેડી બેલેન્સ છે. તો બીજું આપણે કહીએ છીએ ઓક્સિજન અને હાઇડ્રોજન. ચાલો કોને બેલેન્સ કરીશું? અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા કેટલા છે? તો કે અહીંયા કહીએ છીએ 3 છે. સરળ નથી તો કયું સરળ છે? તો કે હાઇડ્રોજન એકદમ સરળ છે. અહીંયા 4 છે, ત્યાં 2 છે. શું કરી શકાય? તો આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો આ થઈ ગયા 4 ઓક્સિજન. તો 4 ઓક્સિજન ત્યાં, તો અહીંયા આપણે કરી દઈએ 4 ઓક્સિજન. છે ઈઝી, રાઈટ. ચાલો આ રાસાયણિક સમીકરણનું સમતોલનમાં આપણે વધારે ડીપમાં નથી જતા કેમ કે એ તો તમને આવડવું જોઈએ અને આવડતું જ હશે. હવે આના પરથી શું બાબતો આપણે તારવી શકીએ ને એ આપણા માટે અતિ મહત્વની છે. ચાલો એ કહીએ છીએ. હવે તમારે મને કહેવાનું છે કે જ્યારે આપણે આ લખીએ છીએ અહીંયા 1 CH4 2 2O2 1 CO2 અહીંયા કઈ નથી એટલે 1 હોય, રાઈટ. અને અહીંયા 2 H2. આને આપણે કીધું તત્વયોગમિતિ. પરંતુ આ શું દર્શાવે છે? આ સહગુણક છે એનો મતલબ શું છે, રાઈટ? શું દર્શાવે છે કે CH4 1 એનો મતલબ શું? તો એનો સીધો મતલબ આપણે એવો કરી શકીએ કે એક CH4 નો અણુ 2 CO2 ના અણુ સાથે સંયોજાય અને આ બનાવે છે. પરંતુ આપણે કીધું હતું કે લેબોરેટરીમાં ક્યારેય આપણે એક CH4 નો અણુ કે 2 O2 ના અણુ માપી ના શકીએ. તો શું કરવું જોઈએ? અમુક ચોક્કસ સંખ્યાના અણુઓ લેવા જોઈએ. અને એ ચોક્કસ સંખ્યાને શું કીધું હતું આપણે? યાદ કરો. એ ચોક્કસ સંખ્યાને આપણે એક કીધું હતું કે આ સંખ્યા ફિક્સ છે અને આપણે યાદ રાખીશું. એને શું કીધું હતું? યસ, યાદ આવવું જોઈએ બધાને. એને જ આપણે કીધું હતું મોલ. યાદ આવ્યું, રાઈટ. તો આ જે છે એના ઉપરથી પહેલી બાબત આપણે તારવી શકીએ અને એ એટલે મોલ. શું? તો કે 1 mole of this
1 mole of CH4, 2 mole of O2 reaction કરે અને શું આપે તો it gives 1 mole of CO2 and 2 mole of H2O. ખબર પડી બધાને, રાઈટ? શું થાય છે તો કે મોલના સંદર્ભમાં વાત કરીએ તો 1 મોલ CH4 સંયોજાય અને 2 મોલ O2 સંયોજાય છે. આ પહેલી બાબત આપણે આ સમીકરણ જોઈને કહી શકીએ તત્વયોગ મિતિ સાથે. કે તત્વયોગ મિતિ સાથે આપણે આને સરખાવીએ તો આવું આપણે કહી શકીએ. સમજાય છે? એકદમ સરળ, રાઈટ? ચાલો બીજું આપણે કહી શકીએ, તમને યાદ છે કે આમાં સંખ્યા કેટલી હતી? રાઈટ? 1 મોલ એટલે કેટલી સંખ્યા હતી? ફટાફટ લખો ચેટ સેક્શનમાં. 1 મોલ એટલે કેટલી સંખ્યા હતી? તો આપણે અહીંયા સંખ્યાના સંદર્ભમાં પણ કહી શકીએ, રાઈટ? સંખ્યા કોઈની બી હોઈ શકે છે, અણુ, પરમાણુ અથવા તો આયન. આપણે અહીંયા બધા અણુઓ છે, રાઈટ? તો અણુઓની સંખ્યા કહીશું. ચાલો ફટાફટ 1 મોલ એટલે કેટલી સંખ્યા થાય? 1 મોલ, ફટાફટ 1 મોલ કેટલી સંખ્યા થવી જોઈએ? રાઈટ? યસ એક્ઝેક્ટલી 6.022 into 10 raised to 23 આટલી સંખ્યા થવી જોઈએ. હવે આ જે નંબર હતો એ નંબરને આપણે નામ આપ્યું, રાઈટ? સંખ્યા તો યાદ રાખવાની છે, પણ એ સંખ્યાને આપણે કીધું હતું કે આ જે આંકડો છે એ આંકડાને શું કહેવાય? એ આંકડાને આપણે કીધું હતું એવોગેડ્રો નંબર. યાદ આવ્યું? રાઈટ? ધીમે ધીમે આ બધું યાદ રાખતા જજો. તો આ 1 મોલને જ આપણે કીધું હતું એવોગેડ્રો નંબર, રાઈટ? એવોગેડ્રો નંબરને Na વડે દર્શાવાય, રાઈટ? ચાલો આપણે કહીએ છીએ કેટલા સંખ્યા થાય તો કે મોલ છે 1 અને મોલ એટલે કેટલા હોય તો કે એવોગેડ્રો નંબર. એવોગેડ્રો નંબર કેટલા હોય તો કે Na. Na એટલે એવોગેડ્રો નંબર એ તમને ખબર છે કેટલા હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત. યાદ રહેશે? સરળ, રાઈટ? ચાલો તો અહીંયા શું કહી શકીએ તો કે અહીંયા કેટલા અણુઓ હશે તો કે 2 into Na. ખબર પડે છે, રાઈટ? તો આટલા અણુઓ સંયોજાય અને અહીંયા પણ આપણે કહી શકીએ કે 1 into Na અણુઓ સંયોજાય અને 2 into Na અણુઓ એટલે ઉત્પન્ન થાય. એનો સીધો મતલબ એવો કે જ્યારે 6.022 ગુણ્યા 1023 ઘાત આટલા અણુઓ કેટલા અણુઓ સાથે 2 into 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ સાથે સંયોજાશે તો આટલા અણુઓ CO2 ના ઉત્પન્ન થશે અને આટલા અણુઓ H2O ના ઉત્પન્ન થશે, રાઈટ? જેને જ આપણે મોલમાં આ રીતે દર્શાવી શકીએ છીએ, રાઈટ? મોલમાં આ રીતે દર્શાવી શકીએ. આવશે, રાઈટ? જો કંઈ નથી કર્યું, જે મોલ હતું ને મોલની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે એવોગેડ્રો નંબર લખી શકીએ. એ જ મેં લખ્યું છે. હવે જે આપણે તારવવા જઈએ છીએ ને એ અતિશય મહત્વનું છે, એના ઉપર અઢળક MCQ પૂછાઈ શકે છે, રાઈટ? ચાલો એ શું છે એ કહીએ છીએ. હવે ત્રીજું આપણે તારવવાનું છે. આપણે મોલ તારવી લીધા, સંખ્યા તારવી લીધી, હવે બે વસ્તુ તારવવાના છે, દળ અને કદ, રાઈટ? ચાલો તો પહેલા આપણે તારવીએ છીએ કે કેટલું દળ સંયોજાય છે. હવે મને તો એવું કઈ યાદ નથી આવતું કે જેમાં મોલ અને દળને સંબંધ હોય, રાઈટ? મોલ અને દળને તમને કઈ યાદ છે? તમને આમ આપણે મોલ અને દળ વચ્ચે સંબંધ જોયો હોય જેમાં મોલય આવતું હોય અને દળય આવતું હોય? યસ એક્ઝેક્ટલી. મોલ અને દળ આવે એટલે પહેલા જ આપણા માઇન્ડમાં હિટ થવું જોઈએ. આપણે કયું ભણી ગયા? મોલર દળ. ભણી ગયા કે નહીં? મોલર દળ યાદ કરો. મોલર દળની વ્યાખ્યા શું હતી? તો મોલર દળની વ્યાખ્યા એવી હતી કે કોઈ પણ સ્પીસીઝના 1 મોલ જથ્થાનું વજન, હે ને, 1 મોલ જથ્થાનું ગ્રામમાં વજન, એને શું કહેવાય? મોલર દળ કહેતા હતા. તો રિલેશન મળી ગયું. 1 મોલ જથ્થાનું બળ એટલે શું થાય? મોલર દળ. અને મોલર દળ યાદ કરો, યાદ છે, રાઈટ? આગળના લેક્ચરમાં આપણે જોયું મોલર દળ કઈ રીતે મળે. તો એનું આણ્વીય દળ જે છે એ આણ્વીય દળ હોય AMU માં, એ AMU ની જગ્યાએ આપણે ગ્રામ પર મોલ લખી દઈએ તો બની જાય મોલર દળ, રાઈટ? ચાલો તો આપણે કહીએ છીએ મોલર દળ કોના માટે તો કે CH4. ચાલો ફટાફટ CH4 માટે મોલર દળ કાઢો, રાઈટ? મોલર દળ CH4 માટે ફટાફટ કાઢો, જોઈએ કેટલું આવે. તો CH4 માટે આવડશે કાઢતા, રાઈટ? મોલર દળ, રાઈટ? એ પહેલા આણ્વીય દળ કાઢવાનું, એનું જ પછી કહી દેવાનું ગ્રામ પર મોલ. ફટાફટ CH4 માટે કેટલું થવું જોઈએ તો કે CH4 કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, એવા 4 હાઇડ્રોજન, તો 12 + 4 એટલે 16. તો આનું થશે 16, રાઈટ? કેટલાનું? 1 મોલનું. અહીંયા કેટલા વપરાય છે? 1 મોલ વપરાય છે. તો 1 મોલનું એટલે કેટલું વજન થશે તો કે 16 ગ્રામ. આ 16 ગ્રામ CH4 વપરાય. ત્યારે ઓક્સિજન કેટલો જોઈએ તો કે 2 મોલ. ઓક્સિજનના 1 મોલનું વજન કેટલું હોય તો કે ઓક્સિજનના 1 મોલનું, એક ઓક્સિજન અણુનું વજન કહીએ છીએ. ઓક્સિજન પરમાણુનું વજન થાય 16,
જો આમાં કન્ફ્યુઝ નહીં થતા, અગાઉ પણ મેં ક્લિયર કરેલું હતું. ખાલી જો આ ઓક્સિજન આમ લખેલો હોય ને, રાઈટ, તો એનો મતલબ થાય ઓક્સિજન પરમાણુ. પણ જ્યારે O2 લખેલું હોય તો એનો મતલબ ઓક્સિજન અણુ છે. તો અણુ મતલબ બે ઓક્સિજન પરમાણુ સંયોજાયેલા છે. તો આ 16 અને 16 કેટલું થશે? 32 થશે. એક અણુનું વજન 32, રાઈટ. એવા એક મોલ નું 32 થાય, એવા બે મોલ છે. તો અહીંયા કેટલું વપરાશે? 2 * 32, રાઈટ, 2 * 32. તો એનો મતલબ અહીંયા વપરાશે 64 ગ્રામ. રાઈટ. જો તમને નો આઈડિયા આવતો હોય ને તો અહીંયા બ્રેકેટમાં આમ લખી રાખો કે 2 * 32. આ 32 શું છે? તો કે મોલર વેઇટ या फिर मास, मोलर मास ऑफ O2, राइट. આવી રીતે લખી રાખો એટલે તમને જ્યારે પણ આ સમજો ને ત્યારે યાદ આવે. આ રીતે યાદ રહેશે. ચલ આગળ હજી વાત કરીએ છીએ. ચલ કાર્બન ડાયોક્સાઇડ નું મોલર દળ ફાઇન્ડ કરો. કાર્બન ડાયોક્સાઇડ, ચલો ફાઇન્ડ કરીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ, યસ એક્ઝેક્ટલી મળી ગયું ઘણા બધાને. કેટલું હોવું જોઈએ? તો કે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન હોય 12, ઓક્સિજન હોય O2 એટલે 32, રાઈટ. 12 + 32 44. તો એક મોલ નું વજન કેટલું હોય? 44 ગ્રામ. તો અહીંયા પણ આપણને એક જ મોલ ઉત્પન્ન થાય છે. તો અહીંયા કેટલું ઉત્પન્ન થશે? 44 ગ્રામ. ખપડી, રાઈટ. ચાલ બીજું અહીંયા શું કહી શકીએ? તો કે અહીંયા 2 મોલ H2O ઉત્પન્ન થાય છે. H2O નું આણ્વીય દળ તો બધાને ખબર જ છે, રાઈટ. કેટલું હોય? 18. તો 2 મોલ ઉત્પન્ન થાય છે એનો મતલબ 18 * 2 કેટલા થશે? તો આ થશે 18 × 2 = 36, રાઈટ, ગ્રામ. યાદ રહેશે. એનો મતલબ જો અહીંયાથી બહુ સરસ માહિતી મળે. શું માહિતી મળી ગઈ? કે જ્યારે પણ તમે 16 ગ્રામ મિથેન ને લઈ લો, 16 ગ્રામ મિથેન નું કમ્પ્લીટ કમ્બશન કરવું હોય, રાઈટ. આ દહન પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે ને એ દહન થાય છે. અહીંયા દહન થાય. સંપૂર્ણ દહન થાય ને તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. ધારો કે સંપૂર્ણ દહન થાય છે, તો સંપૂર્ણ દહન થવા માટે કેટલો ઓક્સિજન જોઈએ? તો કે 64 ગ્રામ. MCQ માં પૂછાય કે મિથેનના સંપૂર્ણ દહન માટે કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડે? પૂછી શકે. આવડે એવી રીતે તારવતા, રાઈટ. એવી જ રીતે હું પૂછું કે મિથેનના સંપૂર્ણ દહનથી કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? 16 ગ્રામ મિથેનના સંપૂર્ણ દહનથી કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો કે 44 ગ્રામ. હવે હું એમ પૂછું કે મેં 16 નથી આપ્યો, મેં અહીંયા આપી દીધું તમને 32 ગ્રામ. કે 32 ગ્રામ મિથેનના દહનથી પાણીનું કેટલું વજન ઉત્પન્ન થાય? પૂછી શકે, રાઈટ. 32 ગ્રામ મિથેનના સંપૂર્ણ દહનથી કેટલી પાણીની વરાળ ઉત્પન્ન થાય? કેટલા ગ્રામ? તો કેટલી આવશે? તો આ થાય 16 ગ્રામે 36. તો 32 ગ્રામે કેટલું? તો 32 * 36 / 16 કરશો તો આવશે 72. ઇન શોર્ટ આવા નાના અઢળક MCQ પૂછાઈ શકે છે, રાઈટ. એ તમે આના પરથી સોલ્વ કરી શકશો. હવે જરૂર નથી હું આવું જ પૂછું, હું ડાયરેક્ટ એમ પૂછું કે 1 મોલ મિથેનના દહનથી કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો ડાયરેક્ટ તમારે આવી રીતે જોવાનું, 1 મોલ મિથેનના દહનથી કેટલા ગ્રામ? 44 ગ્રામ ઉત્પન્ન થાય. એવી જ રીતે હું પૂછું કે 1 મોલ માટે કેટલા ગ્રામ ઓક્સિજનની જરૂર પડે 1 મોલ મિથેનના સંપૂર્ણ દહન માટે? તો કે 1 મોલ મિથેનના સંપૂર્ણ દહન માટે ઓક્સિજન કેટલો જોઈએ? 64 ગ્રામ જોઈએ, રાઈટ. આ બધું સરખું છે. 1 મોલ બરાબર Na = 16 ગ્રામ = છેલ્લું આપણે લખવાના છીએ કદ. એક બાકી છે ને છેલ્લું, રાઈટ, કદ. તો આ અતિશય મહત્વનું આપણે તારીએ છીએ. છેલ્લું છે કદ. હવે કદ કઈ રીતે મળે? તો કે કદ જે આપણે 5મું ચેપ્ટર તમે ભણવાના છો ને આ સેમેસ્ટરમાં, રાઈટ, એમાં આપણે જોવાના છીએ સ્ટેટ્સ ઓફ ધી મેટર, રાઈટ. સ્ટેટ્સ ઓફ ધી મેટર માં દ્રવ્યની અવસ્થાઓ જોવાના છે. એમાં પ્રવાહી અને વાયુ અવસ્થા મેઈન જોવાના છે. એમાં આદર્શ વાયુ સમીકરણ આવશે, રાઈટ. થોડુંક આપણે એમાં ડિટેલમાં નથી જતા કેમ કે ત્યારે તમે આ તારવવાના છો કે આદર્શ વાયુ જે સમીકરણ છે ને એ આવું છે. PV = nRT. PV = nRT, રાઈટ. હવે આ ક્યારે મેજર થાય? તો કે આ કદ મેજર આપણે કરીશું STPA. ક્યારે? STPA. હવે અગત્યનું તમે તમારા ટેક્સ્ટ બુકમાં કે જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં STP લખી દો, રાઈટ. STP અને NTP આ કન્ડિશન છે. STP શું છે? તો કે ફિક્સ છે. ફિક્સ આને કહીશું આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, રાઈટ. STP એ શું છે? તો કે એને આપણે કહીશું STP એટલે થશે સ્ટાન્ડર્ડ
ટેમ્પરેચર એન્ડ પ્રેશર આ કઈ નથી પરંતુ ટેમ્પરેચર અને પ્રેશરની એવી વેલ્યુ છે કે જેને આપણે સ્ટાન્ડર્ડ માનેલું છે, રાઈટ? ટેમ્પરેચર અને પ્રેશરની એવી વેલ્યુ કે જેને આપણે સ્ટાન્ડર્ડ માની શકીએ તો એ વેલ્યુ કેટલી છે? તો કે ટેમ્પરેચર જ્યારે હોય 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન, 273.15 કેલ્વિન અથવા 273 કેલ્વિન જનરલી આપણે લખીએ છીએ. અને પ્રેશર કેટલું હોય? જો હવે પ્રેશરમાં અત્યાર સુધી જે લેવાતું હતું ને એ લેવાતું હતું 1 atm. બંને ઓલમોસ્ટ સેમ છે. પહેલા જે વેલ્યુ લેવાતી હતી ને એ હતી 1 atm, રાઈટ? પહેલા આના માટે નક્કી કરવામાં આવ્યું 1 atm. પછી કે આપણને તો ખબર પડી કે પ્રેશર માટેનો SI એકમ આપણે જે યુઝ કરવાના છે એ બાર છે, રાઈટ? બાર, BAR, બાર. તો 12 માં આપણે એને મેઝર કરવું હોય તો આ 1 atm ના ચાલે. તો શું કરવું જોઈએ? તો એને 12 માં ફેરવવું જોઈએ. તો એને 12 માં ફેરવવું તો કેટલું આવે? તો કે આવે 1.015, રાઈટ? 1.015 અથવા તો 13, રાઈટ? 12 આટલું આવે. હવે જો ઘણી બધી જગ્યાએ છે ને આ થોડું તમને મિસમેચ થશે. તમે જેટલી જેઈ અને નીટ ની બુક્સ જોશો ને તો ત્યાં STP એ 1 મોલ નું કદ કેટલું હશે? તો કે STP એ 1 મોલ નું કદ તમને આપેલું છે 22.4 લીટર. STP એ 1 મોલ નું કદ આપેલું હશે 22.4 લીટર. એ પણ ખોટું નથી. આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે STP એ 1 મોલ નું કદ હોય 22.7 લીટર. પેલામાં છે 0.4, પેલામાં છે 0.7. તો આવું કેમ થાય? તો એનું તમને હું કારણ કહી દઉં, રાઈટ? કારણ તમે અત્યારે જો કદાચ ના સમજાય, આપણે જ્યારે 5મું ચેપ્ટર ભણીશું ત્યારે આ કારણ તમને વ્યવસ્થિત સમજાઈ જશે. એ કારણ શું છે? તો કે કારણ આ છે PV = nRT. આ કદ ક્યાંથી શોધવામાં આવ્યું? તો કે આ સમીકરણ પરથી શોધવામાં આવ્યું. કઈ રીતે? તો કે PV = nRT માં P દર્શાવે છે દબાણ, V દર્શાવે છે કદ, N દર્શાવે છે મોલની સંખ્યા, R દર્શાવે છે વાયુ અચળાંક અને T દર્શાવે છે તાપમાન. આ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે. આના માટે જ્યારે આપણે વેલ્યુ મૂકીએ તો કઈ રીતે મળે? તો કે P આપણે કેટલું લેવું પડે? જો P ની બે વેલ્યુ લેવાની. એક વખત લઈશું 1 atm, એક વખત લઈશું 1.015, રાઈટ? જો બંને વેલ્યુ શા માટે લેવાની? કેમ કે 1 atm પહેલા માનવામાં આવતું હતું અને પછીથી સુધારો થયો કે આપણે પ્રેશર કેટલું લેવાનું છે? 1.01 બાર, રાઈટ? 1.01 બાર લેવાનું છે એટલે કે 12 એકમમાં લેવાનું છે. તો એ 12 એકમમાં આપણે લઈશું તો એને 1.015 મૂકવું પડે. તો બંને માટે વેલ્યુ અલગ આવશે, રાઈટ? તો ગૂંચવણ ક્યાં થઈ? બંનેમાંથી કોઈ ખોટું નથી. 22.7 લખો કે 22.4 લખો, બંનેમાંથી કોઈ ખોટું નથી. પરંતુ આ ગૂંચવણ શા માટે થઈ? તો કે પહેલા IUPAC છે 1 atm લેતું હતું, પરંતુ પછીથી એની જગ્યાએ 12 લેવામાં આવ્યું. તો 12 જે એકમમાં લેવું હોય તો એને કન્વર્ટ કરવું પડે atm માં, કેમ કે R નો જે એકમ છે ને એની અંદર atm આવે, રાઈટ? એટલા માટે એને કન્વર્ટ કરીને લખીએ ને તો આટલું થાય. તો એના પરથી આપણે કહી શકીએ કે જે આ જે છે કઈ રીતે થાય? તો કે 1 atm મૂકીશું તો 22.4 લીટર આવશે V બરાબર, અને 1.01 મૂકીશું તો 22.7 આવશે, રાઈટ? એનો મતલબ એવો થયો કે આ PV = nRT પરથી આપણે તારવી શકીએ, પરંતુ અત્યારે આપણને ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે ને આપણે માન્ય રાખીશું, રાઈટ? આપણને આપેલું છે 22.7 તો આપણે 22.7 માનીએ. પણ એટલું યાદ રાખજો 22.4 કે 22.7 બંનેમાંથી કોઈ ખોટું નથી. પરંતુ રિસેન્ટમાં જે અપડેટ થયું છે ને એ મુજબ 22.7 હોવું જોઈએ, કેમ કે હવે આપણે 12 ને કન્સિડર કરીએ છીએ atm ને, રાઈટ? તો આપણે તો જે ઓરિજિનલ જે આપણને વેલ્યુ આપેલી છે એને જોવાના છીએ. અને એ વેલ્યુ કેટલી છે? તો એ વેલ્યુ આપણે કહીએ કદની વેલ્યુ કેટલી હોય? તો કે 1 મોલ નું કદ થાય 22.7 લીટર. આ યાદ રાખી, 22.7 લીટર. 1 મોલ નું કદ કેટલું થાય? કોઈ પણ વાયુ 1 મોલ નું કદ થાય 22.7 લીટર. ચાલો આને મિલીલીટરમાં ફેરવો તો ફટાફટ. હવે તો આવડે ને લીટર ને મિલીલીટરમાં ફેરવતા, મિલીલીટર ને લીટરમાં ફેરવતા. ફટાફટ આને મિલીલીટરમાં ફેરવો જોઈએ. 22.7 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? મારે જોઈએ છે આ લીટર ને મિલીલીટરમાં ફેરવો. હું ચેક કરું કેટલું આવડે છે તમને. ફટાફટ લખો જોઈએ કે 22.7 લીટર બરાબર કેટલા મિલીલીટર. ઓકે, ચાલો ત્યારે કે આ બધું આપણે લખી દઈએ. ફટાફટ કન્વર્ટ કરો. 22.7 લીટર = હાઉ મચ મિલીલીટર. તો આ 2 મોલ છે તો કેટલું આવશે? તો કે 2 * 22.7 લીટર. આ 1 મોલ છે તો અહીંયા પણ આવશે 22.7 લીટર. આ અગેન 2 મોલ છે તો 2 * 22.7 લીટર.
કન્વર્ટ કર્યું, રાઈટ? ml માં કન્વર્ટ કરો કેટલું આવશે, રાઈટ? આવડવું જોઈએ હવે બધાને. ના આવડતું હોય તો ફરીથી એ લેક્ચર જુઓ કે જેમાં આપણે કન્વર્ઝન જોયું હતું, રાઈટ? લીટર નું મિલીલીટરમાં કન્વર્ટ કેમ કરવું, મિલી પ્રત્યય લાગે 10⁻³ રાઈટ? શું થશે તો કે આને કન્વર્ટ કરશો ને, હવે હું કન્વર્ઝન શીખવાડતો નથી, રાઈટ? જેને ના આવડતું હોય ફરીથી એ લેક્ચર જોઈ લે, એ કન્વર્ઝન હું શીખવાડતો નથી. શું થાય તો કે આને કન્વર્ટ કરો તો એ થાય 22,700 ml થાય. એટલું આવ્યું? ઘણા બધાને આવી ગયું છે. કેટલું થવું જોઈએ? 22,700 ml. સેમ અહીંયા લખી શકીએ આ કેટલું થાય? 2 * 22,700 ml. અહીંયા કેટલું થશે? 22,700 ml અને અહીંયા 2 * 22,700 ml થશે. આ રીતે ઇન શોર્ટ આના પરથી આપણે શું તારવ્યું, રાઈટ? જો આ નીચેનું જે છે ને આ તમને ના યાદ રહે તો નહીં વાંધો નથી, રાઈટ? તમને કોઈ વાંધો નથી કે PV = nRT સર નથી સમજાતું, કઈ રીતે આવ્યું, કઈ વાંધો નહીં. આપણે પાંચમું ચેપ્ટર ભણશું ત્યારે ડિટેલમાં એને સ્ટડી કરવાના છીએ. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું ને એ તારવવાના પણ છીએ, રાઈટ? તો એ અત્યારે આદર્શ વાયુ સમીકરણ છે, એ અત્યારે કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ ક્યાંથી આવ્યું ને તમને ખબર હોય, રાઈટ? એટલે પાંચમા ચેપ્ટરમાં હું ફરીથી યાદ કરાવીશ તમને, રાઈટ? પાંચમા ચેપ્ટરમાં ફરીથી યાદ કરાવીશ, પણ અત્યારે યાદ રાખો. શું યાદ રાખશો કે 1 મોલ કોઈ પણ વાયુ, યાદ કરો ચોથો નિયમ, દ્રવ્ય સંચયનો ચોથો નિયમ. દ્રવ્ય સંચયનો ચોથો નિયમ શું કહે છે કે અચળ તાપમાન અને દબાણે રહેલા કોઈ પણ વાયુનું કદ એ કેટલું થાય? સમાન જ થાય. અચળ તાપમાન અને દબાણે હોય ને તેનું કદ કેવું થાય? સમાન જ થાય. એવું આપણે ચોથા નિયમમાં જોયું છે. તો આપણે કહીએ છીએ કે આ જો સમાન મોલ હોય ને તેનું કદ થાય 22.7 લિટર. એટલે એનો મતલબ કોઈ પણ વાયુ લઈ લો 1 મોલ હોય તો તેનું કદ 22.7 લિટર થાય. તો તમારે એટલું યાદ રાખવાનું કે 1 મોલ એટલે કેટલા? 22.7 લિટર. યાદ રહેશે. હવે ચાલો એ પણ પૂછી શકીએ, આ તો બધા વાયુઓ છે, આજે આપણે લખીએ ને બધા વાયુઓ, આ પણ ગેસિયસ હોય, આ પણ ગેસિયસ હોય, કાર્બન ડાયોક્સાઇડ પણ ગેસિયસ સ્ટેટના વિજય થાય, અને H2O દહન પ્રક્રિયા હોય એટલે પાણી કઈ લિક્વિડમાં તો આવે નહીં, એ વેપર સ્ટેટમાં આવશે, વરાળ સ્વરૂપમાં. આ પણ હશે ગેસિયસ સ્ટેટમાં, રાઈટ? ચાલો તો બધું આ સ્ટેટમાં હોય તો હવે આપણે એમ કહી શકીએ કે આને તો કદમાં માપવું જોઈએ. વાયુને તો કદ હોય તો એનો મતલબ આનું કદ આપણને આપી દીધું. ધારો કે હું એમ કહું કે આના આપણને આપી દીધા છે 10 લિટર. 10 લિટર મિથેનનું સંપૂર્ણ દહન કરવા માટે કેટલા લિટર ઓક્સિજનની જરૂર પડે? તો શું કરવાનું? કમ્પેર કરવાનું કે 22.7 લિટર હોય ને ત્યારે આટલું જરૂર પડે છે. 2 * 22.7 લિટર તો 10 લિટર કેટલું જરૂર પડે? તો 10 લિટર જરૂર પડે 20 લિટર તો પડશે, રાઈટ? ઇન શોર્ટ આને તમે છે ને મોલ સાથે ડાયરેક્ટલી સરખાવી શકો. યાદ રહેશે આ બંનેને ડાયરેક્ટ મોલ સાથે સરખાવી યાદ રહેશે, રાઈટ? આવડશે આ રીતનું. ધારો કે હું એમ પૂછું કે 20 લિટર મિથેનના સંપૂર્ણ દહનથી કેટલા લિટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? ચલો ફટાફટ ચેટ સેક્શનમાં લખો 20 લિટર મિથેનના સંપૂર્ણ દહનથી કેટલા લિટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? ચલો ફટાફટ સ્ટેટમેન્ટ ચેટ સેક્શનમાં લખો કેટલા લિટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, રાઈટ? ચલો હવે આપણે ઇરેઝ કરવાના છીએ. આને આપણે એક શોર્ટમાં લખવાના છીએ જેને આપણે મોલ કન્સેપ્ટ કહેવાના છીએ, અને એ જે ડાયાગ્રામ બનાવીએ છીએ ને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો એ ડાયાગ્રામ આપણે બનાવીએ છીએ. ચાલો ફટાફટ ચેટ સેક્શનમાં તમે લખશો શું તો કે 20 લિટર મિથેનના સંપૂર્ણ દહનથી કેટલા લિટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? ઇરેઝ કરું કે આ ઇરેઝ કરી દઉં છું, રાઈટ? તમારે જોઈએ તો આ નીચેનું રાખો કે 22.7 એ 2 * 22.7 સોરી આ તમારે જનરેટ કરવાનું છે, રાઈટ? ફટાફટ ચેટ સેક્શનમાં લખી દો. આપણે આ ઇરેઝ કરીએ છીએ, રાઈટ? કઈ ચાર વાતો તારવી શકીએ આના પરથી? તો કે મોલ, સંખ્યા, દળ અને કદ. આ ચાર વાત આપણે તારવી શકીએ તત્વ યોગમિતિ પરથી. યાદ રહેશે? આવશે? ચલો થિયરીમાં તો આ ક્વેશ્ચન ના પૂછાય, દાખલાઓમાં જ પૂછાશે કે હવે આને આપણે શોર્ટમાં યાદ રાખવાના છીએ. શોર્ટમાં યાદ રાખીશું એને જ આપણે કહીશું મોલ કન્સેપ્ટ, મોલ સંકલ્પના. ચાલો લખ્યું કેટલા લિટર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? યસ ઘણા બધાએ લખી દીધું છે કે કેટલા લિટર ઉત્પન્ન થાય? તો કે એક્ઝેક્ટલી 20 લિટરનું દહન કરીએ તો 20 લિટર જ ઉત્પન્ન થાય, રાઈટ? સાચું છે. ચાલો જેને પણ નથી આઈડિયા આવ્યો ફરીથી એકવાર ટ્રાય કરો કે હવે આપણે જે લખવા જઈ રહ્યા છીએ એને આપણે કહીશું મોલ કન્સેપ્ટ.
હવે ફરીથી પાછું મોલ સંકલ્પના હું લખું છું, મોલ કન્સેપ્ટ લખું છું અને આ જે ડાયાગ્રામ હું ડ્રો કરું ને એ મગજમાં છાપી લેજો, રાઈટ? છપાઈ જવું જોઈએ કે ચાલ તો સ્ટાર્ટ કરીએ છીએ મોલ સંકલ્પના અને ફરીથી આપણે લખીએ છીએ કે મોલ એટલે શું, ફરીથી પાછું મોલ એટલે શું વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણને એટલું જ ખબર હતી કે મોલ આવે એટલે 1 મોલ એટલે શું, તો કે 6.022 × 1023 ઘાત. આ જ આપણને યાદ આવતું હતું, પણ એની જગ્યાએ હવે બીજી 4 વાત આપણે યાદ રાખવાની છે. શું છે? ચાલો જોઈએ. તો વચ્ચે આપણે કહીશું કે આપણી પાસે છે 1 મોલ, કોઈ પણ હોઈ શકે, 1 મોલ વાયુ, રાઈટ? 1 મોલ પરમાણુ, 1 મોલ અણુ, 1 મોલ ઇલેક્ટ્રોન, કોઈ પણ હોઈ શકે છે. આ કોઈ પણ વસ્તુ હોય તો એના બરાબર શું કહી શકીએ એ આપણે લખવાનું છે. ચાલો તો પહેલા જ આપણે કહીશું કે આ 1 મોલ છે એના બરાબર આપણે પહેલું શું લખી શકીએ, તો કે પહેલું આપણે લખી શકીએ 1 મોલ એટલે શું છે, તો કે આપણને ખબર છે કે એવોગેડ્રો નંબર, તો કે 1 મોલ એટલે 6.022, આ તો બધાને ખબર હવે, ઇન્ટુ 10⁻23 સ્પીસીસ ડાયરેક્ટ લખી દઉં, રાઈટ? સ્પીસીસમાં અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન બધું આવી જાય, રાઈટ? તો અહીંયા હું ખાલી લખી દઉં 6.022 × 1023 ઘાત સ્પીસીસ. એનો મતલબ આટલા સ્પીસીસ હોય ને એને કહેવાય 1 મોલ. આને શું કહેવાય? 1 મોલ કહી શકાય. હા, આને કહેવાય 1 મોલ. ચાલો બીજું હમણાં આપણને ખબર પડી કે 1 મોલ એટલે આપણે હમણાં જે લખ્યું તત્વયોગ વિધિ પરથી એમાં આપણને એવી ખબર પડી કે 1 મોલ એટલે શું, તો કે મોલર દળ એવું કહે છે કે 1 મોલ એટલે એનું આણ્વીય દળ જેટલો જથ્થો. શેમાં? તો કે એનો ગ્રામમાં જથ્થો, એના આણ્વીય દળ જેટલો જથ્થો, પણ શેમાં? તો કે ગ્રામમાં, રાઈટ? કોઈ પણ હોય એનો મોલ એટલે કે એનો આણ્વીય દળ જેટલો જથ્થો ગ્રામમાં. તો આપણે કહીએ છીએ કે 1 મોલ એટલે શું, તો કે એનો આણ્વીય દળ જથ્થો ગ્રામમાં, આણ્વીય દળ જેટલો જથ્થો ગ્રામ એકમમાં, રાઈટ? 1 મોલ ને શું કહેવાય, તો કે એનો આણ્વીય દળ માપી લો એટલો જથ્થો, એને જ કહેવાય ગ્રામ એકમમાં એનું મોલ. કહી શકાય? તો કે હા, આ પણ આપણે કહી શકીએ. બીજું કે 1 મોલ એટલે છેલ્લે આપણને એ પણ ખબર પડી ગઈ, ચાલો આને આપણે વજનમાં કન્વર્ટ કરી દીધું, 1 મોલ ને ગ્રામમાં. હવે અગત્યનું છેલ્લે કદમાં કન્વર્ટ કર્યું કે 1 મોલ એટલે શું યાદ રાખ્યું આપણે, તો કે 1 મોલ એટલે તે આપણે કહીશું 1 મોલ એટલે તે 22.7 લીટર, 22.7 લીટર STPA કદ. 1 મોલ એટલે 22.7 લીટર STPA કદ. તમે 1 મોલ નું STPA કદ માપો તો એ 22.7 લીટર થાય. આને જ આપણે કહીશું મોલ કન્સેપ્ટ. કઈ રીતે? તો કે 1 મોલ એટલે 22.7 લીટર અથવા તો 22.7 લીટર STPA, એને જ કહેવાય 1 મોલ. ખબર છે, રાઈટ? બીજું કે 1 મોલ એટલે 6.022 × 1023 ઘાત અને 6.022 × 1023 ઘાત, એને જ આપણે શું કહીશું, તો કે એને જ આપણે કહીશું 1 મોલ, રાઈટ? આટલા અણુઓ, આને જ 1 મોલ કહેવાય, આટલા અણુઓને જ 1 મોલ, 1 મોલ ને જ આટલા અણુ કહી શકાય બંને સાઈડ પર. ત્રીજું કે આણ્વીય દળ જેટલો જથ્થો, રાઈટ? 1 મોલ એટલે એનો આણ્વીય દળ જેટલો જથ્થો, અને આણ્વીય દળ જેટલો જથ્થો હોય તો એને જ આપણે શું કહીએ છીએ, તો કે એને જ આપણે કહીએ છીએ એનું 1 મોલ, એનો 1 મોલ. હવે અગત્યનું શરૂ થાય છે. આ તો ઈઝી છે. હવે અગત્યનું એ કે જરૂર નથી આમાંથી આમાં જ કન્વર્ટ થાય. આણ્વીય દળ જેટલો જથ્થો ગ્રામમાં હોય એમાં કેટલા અણુઓ હોય, તો કે એની અંદર હોય 6.022 × 1023 ઘાત અણુઓ અથવા તો 6.022 × 1023 ઘાત અણુઓ, એને જ કહેવાય એનો ગ્રામમાં આણ્વીય દળ જેટલો જથ્થો, રાઈટ? અગત્યનું કે આણ્વીય દળ જેટલો જથ્થો હોય તો એનામાં કેટલું કદ હોય, તો એની અંદર હોય 22.7 લીટર અને 22.7 લીટર કદ હોય તો એને જ કહેવાય આણ્વીય દળ જેટલો જથ્થો. અને લાસ્ટ
કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સ્પીસીસ હોય તો એને જ કહેવાય 22.7 લીટર 22.7 લીટર અને 22.7 લીટર હોય તો એને જ કહેવાય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ ઇન શોર્ટ આ બધું એકબીજામાં ઇન્ટરકન્વર્ઝિબલ છે જુઓ રાઈટ આ એટલે જ 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 રાઈટ તો હવે જ્યારે આ બધું થાય તો કન્ફ્યુઝ થાય આપણને રાઈટ અણુઓ આપેલા હોય ને લીટરમાં કદ માંગેલું હોય ને આણ્વીય દળ આપેલું હોય ને કદ માંગેલું હોય ને સંખ્યા માંગેલી હોય ને મોલ માંગેલા હોય તો કરવું શું તો જ્યારે પણ એક કોમન કડી આ બધાને જોડતી છે એ છે મોલ રાઈટ જ્યારે પણ આવી રીતનો ક્વેશ્ચન પૂછાય વજન આપેલું હોય અને કદ પૂછેલું હોય કદ આપેલું હોય ને સ્પીસીસ પૂછેલા હોય અણુઓની સંખ્યા પૂછેલી હોય તો શું કરવાનું તો કે પહેલું કામ કરવાનું એ બધા મોલમાં ફેરવી દેવાનું મોલમાં ફેરવી દઈએ પછી ઈઝીલી મળી જાય રાઈટ મોલમાં ફેરવી દેવાનું જેમ કે આપણે આગળનું ઉદાહરણ જોયું તો એમાં હતું 16 ગ્રામ મિથેન અને 64 ગ્રામ ઓક્સિજન સંયોજન હતું તો એને મોલમાં ફેરવી દઈએ 16 ગ્રામ એટલે કેટલા મોલ તો કે મિથેનના 1 મોલ એટલે કે 1 મોલ મિથેન સંયોજાય છે તો 1 મોલ એટલે કેટલું તો કે 22.7 લીટર 1 મોલ એટલે કેટલું તો કે આટલી સંખ્યા એટલે પહેલા મોલમાં ફેરવી દેવાનું અને આન્સર પણ આપણને મોલમાં મળે મોલ એટલે કંઈ નહીં એની તત્વયોગમિતિ રાઈટ મોલ એટલે એની તત્વયોગમિતિ એક આટતા આપણને આવડી ગયું બેલેન્સ કરતા સમીકરણને મોલમાં ફેરવી દેવાનું પછી આન્સર જે મળે રાઈટ એ પણ મોલમાં મળશે એને આપણને જે માંગેલું હોય એમાં ફેરવી દેવું રાઈટ આવડશે આ રીતે કરતા રાઈટ તો આના પર ઘણા બધા આપણે ઉદાહરણો ઘણું બધું કરવાના છીએ પરંતુ આ ટોપિકને અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ આ જે ચાર્ટ છે એ ચાર્ટને આમ કહેવાય ને કે યાદ રાખવાનો છે એકદમ પરફેક્ટ રીતે રાઈટ આ ખૂબ જ અગત્યનું છે કે અતિશય અગત્યનું છે આ ચાર્ટ યાદ રાખજો આને એટલે જ મોલ સંકલ્પના કહીએ છીએ એટલે મોલ સંકલ્પના જ્યારે પણ આવે ને હવે તો મનમાં છે ને આ જ આવવું જોઈએ બીજું કંઈ નહીં આ ચાર્ટ યાદ આવવો જોઈએ મોલ સંકલ્પના યાદ આવશે આ રાઈટ તો આ ચાર્ટ યાદ રાખો અને આ બાબતો જે બધી બાબતો છે ને તત્વયોગમિતિ પરથી તારવી શકાય એ યાદ રાખવાનું છે યાદ રહેશે રાઈટ તો અહીંયા જે છે આ લેક્ચર આપણો કમ્પ્લીટ કરીએ છીએ કેમ કે ઓલમોસ્ટ ઘણું બધું થઈ ગયું છે આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે જે નો આઈડિયા આવે તો ફરીથી આ લેક્ચરને જુઓ રાઈટ આઈડિયા આવી જશે મોલ કન્સેપ્ટને વ્યવસ્થિત રીતે સમજો કેમ કે જેઈ નીટ માટે પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે રાઈટ તો આ લેક્ચરને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આગળની જે વાત છે સીમિત પ્રક્રિયક વિશે અને એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ થેન્ક યુ